નમસ્તે ફ્રેન્ડ, આપણે આજ બનાવશું ફુલાવરનું શાક. ફુલાવર માટે 2 નંગ જેટલી ફુલાવર લીધી છે, 3 ટમેટા લીધા છે, 1 વટકી જેટલી લીલી ડુંગળી લીધી છે અને આદુ લસણની પેસ્ટ લીલા મરચાંની સાથે અને 1 નંગ ડુંગળી લીધેલી. વઘાર માટે આપણે આ મસાલા લીધેલા છે: 2 નંગ તેજપત્તા, 4 ટુકડા તજના, 3 લવિંગ, અડધી ચમચી જેટલું જીરું, થોડીક રાઈ. વઘાર માટે આપણે હાંડી લઈ લીધી છે. આમાં આપણે 1 ચમચા જેટલું તેલ નાખશું. તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આપણે એમાં મસાલો નાખી દઈએ. હવે એમાં આપણે ડુંગળી નાખી દઈશું. હવે આમાં ફુલાવર નાખી દઈશું આપણે કટિંગ કરી નાખી છે. હવે આપણે આદુ લસણની પેસ્ટ જે કરી તે નાખી દઈશું. લીલી ડુંગળી નાખી દઈશું. હવે આમાં થોડુંક મીઠું નાખી દઈએ આપણે. હવે આને 2 મિનિટ માટે ઢાંકી દઈશું. 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એમાં કટ કરેલ ટમાટર નાખશું. હવે આપણે એમાં અડધી ચમચી જેટલું હળદર નાખશું, ચમચી જેટલું ધાણા જીરું, 1 ચમચી જેટલું મરચું નાખશું. તીખું મેં ઓછું બનાવ્યું એટલે ઓછું મરચું નાખ્યું છે, એટલે તમારે જેટલું નાખવું એટલું નાખી શકો. ચાલો, જમવા હવે રેડી થઈ ગયું છે.